तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર। આજ રોજ તારીખ 31/12/2000 એટલે લાસ્ટ ડે અને તારીખ 1/1/2025 નવું વર્ષ તમામ સનાતન ન્યૂઝ નેટવર્કના પ્રેક્ષકોને સારું નીવડે એવા હેપી ન્યૂ પાઠવીએ છીએ અને આજરોજ આઝાદ ચોક મધુરમ અને ઝાંઝરડા ચોકડીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ડિવિઝન ડીવાયએસપી ધાંધલિયા અને એ ડિવિઝન પીઆઈ કોળી અને બી ડિવિઝન પીઆઈ સરવૈયા અને સી ડિવિઝન પીઆઈ પાંડવ એલસીબી પીઆઈ પટેલ અને એસઓજી પીઆઈ સાવડા અને જિલ્લા ટ્રાફિક પીઆઈ સાવજ અને તમામ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં પડે પગે ગાડીઓના ચેકિંગ અને લોકોને આહવાન કરેલ કે 2024નું વર્ષ અલવિદા અને 2025નું વર્ષ સારું નીવડે એવી શુભકામનાઓ પાઠવતા અને સોબારી ચોકડી પાસે એક ફાર્મમાં લેડીઝ દ્વારા ફર્સ્ટ ડે ઉજવાયો। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રવિ પાછળ જો ને પેલું ડીકીના વિડીયો લઈ લો ને બાળક નિમિત્તે જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં માનનીય જિલ્લા પોલીસ વડા સાહેબની સૂચના મુજબ પૂરતા પ્રમાણમાં તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં 40 કરતાં વધારે ચેકપોસ્ટ કાર્યરત છે અને દરેક ચેકપોસ્ટ ઉપર પીએસઆઈ અથવા તો એએસઆઈ કક્ષાના અધિકારીને તેમની સાથે 4 થી 5 પોલીસ કર્મીઓ, ફેર એનાલાઇઝર અને અન્ય લાઇટ બેટેડ સાથે બંદોબસ્તમાં તૈનાત છે। વધુમાં જે શંકાસ્પદ સ્થળો અને શંકાસ્પદ ઇસમો જાણીતા બુટલેગરોના ત્યાં લોકેશનો ચેક કરવામાં આવેલા છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા પણ સર્વેલન્સ રાખી અને આ તમામ વિસ્તારોમાં કોઈ ઇલીગલ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ પેટ્રોલિંગમાં ખાસ કરીને ઝાંઝરડા ચોકડી, મધુરમ બાયપાસ, સાબરપુર ચોકડી, સાસણ શહેરી વિસ્તાર, આ ઉપરાંત ગડુ ચેકપોસ્ટ, પોરબંદર, અમરેલી, રાજકોટ, આંતરરાજ્ય, આંતર જિલ્લા અને ઇન્ટર પોલીસ સ્ટેશનની જે ચેકપોસ્ટ છે તેના ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। શહેરી વિસ્તારમાં છે નેત્રમની ટીમ દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવે છે। જૂનાગઢમાં 31st ઉજવણી કરાઈ। मैं उस गर्ल को कहूंगा जिसने ब्राउन कलर की लिपस्टिक लगाई होगी, ब्राउन, प्रॉपर डार्क ब्राउन। ढूंढो कौन है? हेलो, नो वन। ओके, आप दोनों है ना? ठीक है, यहाँ से इंस्ट्रूमेंट प्ले हो रहा है, यू हैव टू डिसाइड। ओके, कैन हैव सम म्यूजिक।
लड़की ब्यूटीफुल कर गई છે यस यस just yet yes just yet yes and go yes shit just yet yes shit and go નમસ્કાર, મારું નામ સીમા વિનોદ મકવાણા, રહેવાસી જુનાગઢ. આજ રોજ જે આપણું 2024 સાલ ખતમ થઈ રહ્યું હતું ત્યારે અમે હેપી ન્યૂ યર 2025 વેલકમ માટે એક ન્યૂ યર પાર્ટી કરેલી હતી જોકર ઢોસા એન્ડ પાર્ટી પ્લોટમાં ચોબારી રોડ, જ્યાં અમે સરસ ઓનલી ફોર લેડીઝનું સુંદર આયોજન કરેલું હતું. તેમાં અમારે 500 થી 600 લેડીઝોએ અહીંયા એન્જોય કર્યું અને વિથ અમે પીઝાનું પણ રાખ્યું હતું. તો અમને બધાનો સાથ અને સહકાર સારો મળ્યો અને આ રીતે 2025 આવનારું વર્ષ બધા માટે સારું જાય એવી શુભકામના સાથે વસ્તુ જય જય. સત્તાધારમાં સોશિયલ મીડિયાની વાતો મુજબનું કોઈ શકિત પ્રદર્શન નહીં, પરંતુ બીજની ઉજવણીના ભાગરૂપે ધ્વજારોહણ અને સમૂહ પ્રસાદમાં શ્રદ્ધાળુઓ પાંખી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે 1 તારીખ છે 2025ની સાલ આપણે સૌ આજે મનાવી રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ. આજે બીજનું જે મહત્વ સત્તાધારમાં હોય છે એ આપ સૌ જોઈ રહ્યા છો. આમ પરંપરાગત રીતે સત્તાધારમાં તો 12 બીજ ઉજવાય છે, પણ કેટલાક દિવસથી જે સત્તાધારની અંદર ઇરાદાપૂર્વકનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ બીજને એક અલગ રીતે જોવામાં આવી રહ્યું છે, ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, આ ભક્તિનું પ્રદર્શન છે અને આ તો સત્તાધારની પરંપરા છે. જો ખરેખર શક્તિ પ્રદર્શન કરવું હોય તો માત્ર ગેડ વિસ્તાર એક જ એવો છે કે જ્યાંથી 5 લાખ લોકો ભેગા થાય. આ કોઈ શક્તિ માટેનું આ પ્રદર્શન નથી. આ તો સ્વયંભૂ આવેલા સર્વ સમાજના લોકોનું પ્રદર્શન કે જે સંસ્થા પ્રત્યેની આસ્થા છે એ આપ સૌને બતાવે છે. આપ છેલ્લા 2-3 કલાકથી બધા સૌ જોઈ રહ્યા છો. અનેક લોકો આવે છે અને હજી આવવામાં છે. એટલા માટે સૌને મારી એક વિનંતી કે વર્તમાન સમયમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાંથી સૌ પાછા વળી જાઓ, અપાગીગાના દર્શને આવો અને આપ સૌ સાથે મળીને પૂજ્ય અપાગીગાની જે ગાદી મંદિર છે, જે એમનું અહીંયા બિરાણું છે, એમને જેટલો અમારો હક છે એટલો જ આપ સૌનો હક છે. આપ સૌ પધારો. જય અપાગીગા. આગામી દિવસોમાં સત્તાધાર તરફથી એવો કોઈ વિશેષ કાર્યક્રમ નથી. આજનો કાર્યક્રમ પણ સત્તાધાર તરફથી નથી, આ સ્વયંભૂ કાર્યક્રમ છે અને બીજનો કાર્યક્રમ છે એ તો પરંપરાગત રીતે હોય છે. ના આવી કોઈ વાત છે નહીં. એ બારોબાર જે કેટલાક મીડિયા કર્મીઓ ચલાવતા હોય છે એમનો વિષય છે. સત્તાધાર તરફથી આવી કોઈ સંત સભા કે એવું કોઈ આગામી સમયમાં કોઈ આયોજન નથી અને આયોજન થશે ત્યારે તો આપ સૌને પહેલા ખ્યાલ આવશે. तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो